નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે તારીખ 30/5/2025 છે અને આપણે વિશ્વ પ્રસિદ્ધ નાયગ્રા ધોધની મુલાકાત લેવા આવ્યા છીએ। નાયગ્રા ધોધનું તો શૂટિંગ કર્યું છે આપણે થોડું, અને એના અલગ અલગ વ્યૂના આપણે 2-3 વિડીયો શેર કરવાના છીએ, પરંતુ આ વિડીયોમાં આપણે નાયગ્રા શહેર બતાવવાના છીએ। શહેરના રોડ, રસ્તા, બજાર, આ બધાનું આપણે થોડું શૂટિંગ કર્યું છે। એટલે પહેલો વિડીયો આપણે આ નાયગ્રા શહેર વિશે થોડું દ્રશ્યની ઝલક બતાવીશું। ઠેર ઠેર ખાણીપીણીના સ્ટોલ છે, અનેક હોટલો છે, મનોરંજનના સાધનો છે, અને ખાસ તો હોટલો છે। ટુરિસ્ટ બધા રોકાઈ શકે એ માટે અહીંયા વૈભવી અને થોડી સામાન્ય એવી હોટલો અહીંયા મોટા પ્રમાણમાં છે। એ સાથે અહીંયા આપણા ભારતીયોની પણ હોટલ અને લોજ અને ખાણીપીણી અને મનોરંજનના સ્ટોલ પણ છે। આપ જોઈ રહ્યા છો નાયગ્રા શહેર, નાયગ્રા ધોધ જે વિશ્વ પ્રસિદ્ધ છે એ શહેરની ઝલક બતાવી છે। અને કુલદીપભાઈ ડ્રાઈવ કરી રહ્યા છે, અને કુલદીપભાઈ અને કિંજલબેન આપણને ખાસ આગ્રહથી આ ધોધ બતાવવા માટે, અને ખાસ તો આ રોડ રસ્તા પણ કુલદીપભાઈના આગ્રહથી આપણે જોવા નીકળ્યા છીએ। એટલે આ જે નાયગ્રા શહેરના અલગ અલગ રોડ રસ્તા છે ત્યાં આપણે ગાડી લઈને જ બધે ફર્યા છીએ અને થોડું શૂટિંગ કર્યું છે, જેથી કરીને આપણે ખ્યાલ આવે કે નાયગ્રા શહેર કેવું છે। નાયગ્રા ધોધ તો આપણે જોઈશું થોડું, અને બીજા 2-3 વ્લોગ શેર કરીશું, એમાં સંપૂર્ણ ધોધની ઝલક બતાવીશું। પરંતુ અત્યારે તો આપણે આ મનોરંજન સ્થળ છે, મનોરંજન માટેના સંસાધનો અહીંયા ઊભા કરવામાં આવ્યા છે। ચકડોળ છે, આ લપસણી છે, બાળકો માટે આ પ્લે ગ્રાઉન્ડ જેવો વિસ્તાર છે, અને ખાણીપીણીના તો અનેક સ્ટોલ છે। અગાઉ જણાવ્યું તે પ્રમાણે ખાણીપીણીના સ્ટોલ, ફાસ્ટફૂડના સ્ટોલ છે, અને રહેવા માટેની હોટલો છે, મનોરંજન ગલી છે। આ જો મનોરંજનના બધા જ અહીંયા સ્ટોલ છે। આકર્ષિત કરવા માટે કેટલાક ખાસ પ્રકારના બોર્ડ બેનર છે, પરંતુ આપણે આમાં નાયગ્રા શહેરના રોડ રસ્તા બતાવીએ છીએ, રંગીન શહેર બતાવીએ છીએ। નાયગ્રા ધોધ એટલે વિશ્વ પ્રસિદ્ધ આ ટુરિઝમ પ્લેસ છે, અને એ તો આપણે ધોધને તો બધું બીજા બ્લોગમાં બતાવીશું, પરંતુ એના રોડ રસ્તા, બજાર, માર્કેટ, દુકાનો અને ટ્રાફિક વ્યવસ્થા, આ બધું કેવું છે એ બતાવીશું। અનેક આપણા વ્યુઅર્સ છે, એમને આ બધું જોવાનું ખૂબ જ આનંદ આવે છે, અને આપણને પર્સનલ મેસેજ પણ કરતા હોય છે। અને એવા આપણા ખાસ વ્યુઅર્સ માટે આપણે, આપણા જે પ્રેક્ષકો છે એમના માટે આ ખાસ શૂટિંગ કરીએ છીએ આપણે। રંગીન શહેર છે, અને જુઓ ધોધની બાજુમાં જે ભેખડ જેવો વિસ્તાર છે ત્યાં મોટી સંખ્યામાં ગ્રીનરી, ઝાડ ને એવું બધું આવેલું છે, અને કેટલાક કુદરતી જંગલી વનસ્પતિ અને ઝાડ પણ ઉગ્યા હોય છે, પરંતુ એને સરસ અહીંની જે સરકાર છે એના દ્વારા શું આયોજિત કરાય છે। આપ જોઈ રહ્યા છો ગ્રીનરી મોટા પ્રમાણમાં છે, અને ભેખડ ને એવું બધું ધોધ છે ત્યાં છે। સામે દેખાય છે બિલ્ડિંગ, કલર બિલ્ડિંગને ગોળ દડા જેવું દેખાય છે, એ અમેરિકા છે। એની બાજુમાં બ્રિજ છે, ત્યાંથી આ કેનેડાથી ડાયરેક્ટ વાહન હંકારીને અમેરિકા જઈ શકાય છે, પરંતુ એ માટે જે પ્રોસેસ વિઝાની અને એ કરવાની હોય એ કરવી પડે છે। અહીંયા બ્રિજ છે બાજુમાં, અને ત્યાંથી અમેરિકા જઈ શકાય છે। અને આ ધોધના કાંઠા વિસ્તાર છે, રોડ છે, અને બાજુમાં હોટલો છે, અને આ હોટલોમાં રોકાઓ તો ત્યાંથી ધોધનો નજારો સરસ જોવા મળે છે। આપણે અહીંયા એક હૈરાજ ખૂબ જ ઊંચી હોટલ છે, એમાં ભાઈ કુલદીપે બુકિંગ કરાયું છે, જેથી કરીને રાત્રિ નજારો પણ આપણને સરસ જોવા મળે। રાત્રે જે આતશબાજી થવાની છે એ પણ જોઈ શકાય,
અને દૂરથી આખા જ ધોધનો સરસ વ્યૂ આપણને જોવા મળે એ માટે એમણે હાઈ રાઇઝ પેલી દેખાય સામે બિલ્ડિંગ એ હોટલમાં બુક કરાવી અને આપણે ત્યાં જ રોકાણ કર્યું છે. જે સફેદ ફુવારા જેવું દેખાય છે એ ધોધના જ પાણીના કણો જે પવનની રીતે પવન ટાઈપ હવામાં લહેરાતા હોય છે એ દેખાય છે. અને કુલદીપભાઈ આપણને અમુક જાણકારી આપતા રહે છે. આ આપણી હોટલ છે અને ઉપરથી આપણે અહીંયાથી ધોધનો નજારો બતાવીશું અને ધોધના બીજા વિડીયો પણ આપણે શેર કરવાના છીએ. પરંતુ અત્યારે આપણે નાયગ્રા શહેરના નાના મોટા અલગ અલગ રસ્તા ઉપર ફરી અને પછી આપણે હોટલ પર જઈશું. માત્ર બજાર માર્કેટ બતાવવા માટે જ આ વિડીયો આપણે શૂટ કર્યો છે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે અહીંનું માર્કેટ કેવું છે, બજાર કેવું છે. આપણે આબુ ને એ બધી જગ્યાએ જે ટુરિસ્ટ પ્લેસ હોય અને ત્યાં જે વેપાર ઉદ્યોગ વિકસ્યા હોય એવા જ અહીં વિશ્વ કક્ષાના વેપાર બજાર છે. અનેક પ્રકારની હોટલો છે અને આપણે અમદાવાદમાં પતંગ હોટલ છે એવી પતંગ હોટલ જેવી જ અહીંયા એક હોટલ છે અને અલગ એક ટાવર જેવી હોટલ છે. કુલદીપભાઈ આપણને બધી જાણકારી આપતા રહે છે અને ડ્રાઈવ કરી અને બધા રોડ રસ્તા પર ફેરવી રહ્યા છે અને આપણે પણ રોડ રસ્તા અને બજારનું ખાસ આ વિડીયોમાં શૂટ કર્યું છે. પેલું ટાવર હોટલ છે, બહુ જ ઊંચી અને એમ કહેવાય હાઈરાઇઝ બિલ્ડિંગ છે. ખાણીપીણીના બધા સ્ટોલ છે અલગ અલગ અને સાથે બાળકોના મનોરંજન માટે પણ કિડ્સ પ્લે ગ્રાઉન્ડ અને સ્ટોલ અને એ બધું છે. ખાણીપીણી અને સ્પોર્ટ્સની વસ્તુનું વેચાણ પણ થાય છે. અનેક આકર્ષણો બીજા પણ કરાયા છે અહીં આગળ. અને રંગીન શહેર છે આ ચકડોળ. તમે જુઓ સાંજે બધું ખૂબ જ સરસ આહલાદક વાતાવરણ હોય છે અને ધોધને રંગીન પ્રકાશનો શેડ ફેંકી અને રંગીન બનાવવામાં આવે છે. કલરફુલ ધોધ આપણને દેખાય એવું વ્યવસ્થા કરાઈ છે. એ સાથે મોડી રાત્રે ભવ્ય આતશબાજી કરવામાં આવે છે ધોધની ઉપર જ. એટલે આતશબાજી અને ધોધનો રંગીન નજારો એ રાત્રિ દરમિયાન જોવા મળે છે. એટલે આપણે અહીંયા રાત્રે રોકાણ કર્યું છે, હોટલમાં રોકાયા છે અને આ બધો જ વ્યૂ દેખાય એટલા માટે આપણે ઊંચી હોટલનો રૂમ બુક કરાવ્યો છે અને એ આપણે બીજા વિડીયોમાં શેર કરીશું. ભાઈ કુલદીપ ખૂબ જ શાંતિથી સરસ ડ્રાઈવ કરી અને આપણને વિવિધ રાજમાર્ગો છે નાયગ્રાના એને પર ફેરવી અને જાણકારી આપતા આપતા આ બધું શૂટ કરાવી રહ્યા છે. અને આપણા અનેક દર્શક મિત્રો છે, આપણા વ્યુઅર્સ છે, એમને આવા બધા વિડીયો ગમે છે એટલે એમના માટે જ આપણે મહેનત કરીએ છીએ. ઠંડીનું વાતાવરણ છે થોડું અને એટલે આપણે જરા પેલી પટ્ટી લગાવી છે ને સ્વેટર્સ પણ પહેર્યું છે. અને આ જ રોડ રસ્તા વચ્ચે આવતી હોટલોમાં આપણે ખાસ કરીને ચા પીવા ગયા હતા. આમ તો અહીંયા કોફીનું ચલણ વધારે છે, પરંતુ આપણે ખાસ ભારતીય રેસ્ટોરન્ટ હોય છે ત્યાં ચા મળે છે એટલે આપણે ચા પીવા માટે ગયા હતા અને બે એક હોટલમાં નાસ્તો કરવા પણ ગયા હતા. પરંતુ એ બ્લોગ આપણે અલગ શેર કરીશું. પેલી પતંગ હોટલ જેવી હોટલ છે આ, એનો થોડો નજીકનો નજારો આપણે હમણાં લાસ્ટમાં બતાવીશું. જે લિફ્ટ છે આકાશમાં જતી હોય એટલી સ્પીડથી આ હોટલમાં ઉપર જાય છે એ દ્રશ્ય થોડું શૂટ કર્યું છે આપણે, એ લાસ્ટમાં બતાવીશું. અને આ જો મિનારા જેવી ઊંચી હોટલ છે. આ કલરફુલ ફ્લેગ રાષ્ટ્રધ્વજને એવું ફરકાવેલી કોઈ હોટલ હતી, રાષ્ટ્રપ્રેમી કોઈ હશે એની હોટલ છે પતંગ હોટલ. એટલે નાયગ્રાની પતંગ હોટલ આપણે કહીએ, અમદાવાદમાં છે આપણે, પરંતુ નાયગ્રામાં પણ આ ખૂબ જ ઊંચાઈ પર આવી હોટલ આવેલી છે. એ સિવાય કેસિનો અને અન્ય મનોરંજનના
બિલ્ડિંગો અને સ્થળ પણ આવેલા છે. જો પેરિસ કે લંડનનું કોઈ શહેર હોય એ ટાઈપની ઝાંખી અહીંયા તમને જોવા મળશે. અને મિત્રો, આપણો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે. વિદેશ યાત્રા આપણે પ્રથમવાર કરી રહ્યા છીએ અને આપણે ટોરેન્ટો ઉતર્યા હતા અને ત્યાં રોકાયા છીએ. અને ત્યાં હોટલમાં જ આપણો માલ સામાન આપણે ત્યાં લગેજ રાખ્યું છે. અને આજે કુલદીપભાઈ જે રેન્ટ પર ગાડી લાવી અને આપણને અહીંયા ટોરેન્ટો લાવ્યા છે. અને અહીંયા રાત્રિ વિઝન જોવા માટે જ આપણે રાત્રિ રોકાણ પર કર્યું છે. પરંતુ અત્યારે આપણે માર્કેટ, બજાર, રોડ, રસ્તા એનું જ શૂટ કર્યું છે. આપણે થોડા વિડીયો લોંગ બનાવીએ છીએ, પરંતુ જે તે પ્લેસ એના વિશે શક્ય એટલી વધુ યાદગાર સ્મૃતિને આપણે કંડારીએ છીએ, એનું શૂટ કરીએ છીએ. તો આ વિડીયો જોઈને ઘણા બધા આપણા મિત્રો કહે છે કે અમે ખુદ કેનેડા ગયા હોય એવું લાગે છે. અને આ નાયગ્રા શહેર એમાં જાણે કે પોતે જ ફરવા આવી ગયા હોય એવો અહેસાસ કરે છે. અને એવા આપણા જે ખાસ શુભચિંતક વ્યુઅર્સ છે એમના માટે આવા બધા વિડીયો આપણે ખાસ બનાવીએ છીએ, લોંગ વિડીયો બનાવીએ છીએ. પરંતુ આપણને પણ આનંદ આવે છે અને મેમોરિયલ શૂટ કરવાનો. અને આપણા વ્યુઅર્સ છે, જે પસંદગીના કેટલાક વ્યુઅર્સ, એમને પણ આ બધા વિડીયો ગમે છે. અને એટલે આપણે લોંગ વિડીયો બનાવીએ છીએ. જ્યારે પણ સમય મળે ત્યારે 2-3 સ્ટેપમાં વિડીયો જુઓ, પરંતુ તમને વિડીયો જોવાની મજા આવશે. એટલે આપણે થોડું વધુ વિસ્તૃતમાં શૂટિંગ કરીએ છીએ. અને હવે આપણે આપણી હોટલ છે અને અહીંયા થોડી વાર હોલ્ડ કરી અને આપણે બીજી હોટલમાં નાસ્તો ને એવું કરવા ગયા હતા. પછી પાછા ફરી આ રૂટ પર નીકળ્યા છીએ. રંગીન શહેર છે અને સરસ રોડ, રસ્તા અને ટ્રાફિકનું સંચાલન સરસ થાય છે. હવે આ આપણા હોટલનું પાર્કિંગ છે, ત્યાં આવી ગયા છીએ આપણે. અને આપણને કાર્ડ આપવામાં આવ્યું છે, એટલે એ સ્વેપ કરી અને આપણી ગાડી પાર્ક કરી અને આપણે હોટલ પર જઈશું. પછી આ ગાડી પાર્ક કરી અને ઉપર હોટલમાં થોડું રેસ્ટ કરી અને પછી અહીંયા ધોધની આજુબાજુ પગપાળા ચાલી શકાય એવું બધું સરસ વ્યવસ્થા કરાઈ છે. આજુબાજુ ગ્રીનરી, નર્સરી અને રોડ, રસ્તા સરસ બનાવ્યા છે, જે માત્ર જે ટુરિસ્ટ આવે, જે મુલાકાતીઓ આવે છે એ અહીંયા ઉપર હરી ફરી શકે અને રસ્તા પર પગપાળા ચાલીને ધોધનો નજારો જોઈ શકે એ માટે વોકવે બનાવ્યા છે. અહીંયા જો ફુવારા પણ છે અને સરસ આ રસ્તો છે. હજારોની સંખ્યામાં બધા જે ટુરિસ્ટ છે, આ મુલાકાતીઓ, એ અહીંયા પણ પગપાળા ચાલી ધોધના કિનારે જ આ રોડ બનાવ્યો છે. અને ત્યાં ઠેર ઠેર બોંકડા મૂકી અને બેઠક વ્યવસ્થા પણ કરાઈ છે. અને વ્યૂ પોઈન્ટ બનાવ્યા છે, એટલે તમે ત્યાં ઊભા રહી અને ધોધનું નિરીક્ષણ કરી શકો છો. જુઓ, રંગીન શહેર, સુવિધાસભર શહેર છે. અને કુલદીપભાઈને આપણે પગપાળા જ બધું એ જોવા નીકળ્યા છીએ. બધી હોટલો અને અન્ય ઐતિહાસિક ઇમારતો પણ છે. અને સાંજ પડવા આવી છે અને ઠંડીની લહેર પણ છે. રોડ, રસ્તા તમે જુઓ, હજારોની સંખ્યામાં લોકો અહીંયા અવર જવર કરતા હોય છે. પરંતુ આપણે જ્યારે કોઈ આવતું હોય ત્યારે શૂટિંગ નથી કરતા, કારણ કે કોઈ અન્યને ડિસ્ટર્બ ન થાય એટલા માટે આપણે જ્યારે રોડ ખાલી જગ્યા મળે ત્યાં જ આપણે શૂટ કર્યું છે. સ્ટ્રીટ લાઇટ છે અને અહીંયા સરસ વોકવે અને પાછળ પેલી ઊંચી હોટલ દેખાય છે. તમે જુઓ, લિફ્ટ એટલી સ્પીડથી ઉપર જાય છે અને ત્યાં સરસ કાચની કેબિન જેવું છે, ત્યાંથી તમે નીચેનો નજારો પણ જોઈ શકો છો. અને એવી આ હાઈ રાઇઝ ઊંચાઈ પર એ હોટલ હતી
અને જો કુલદીપભાઈ ધીરે ધીરે આવી રહ્યા છે અને એમના મમ્મી સાથે મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે પેલા અરિજીત સિંહનું ગીત છે ને એ સોંગ સરસ અહીંયા સેટ થયું છે. મમ્મીને અને પપ્પાને નાયગ્રા ધોધ બતાવવા કુલદીપભાઈ લાવ્યા છે. અને જુઓ ફુવારા છે અને ઠંડક તો છે જ, પરંતુ આટલા વિસ્તારમાં જરા વધુ કોલ્ડ વાતાવરણ છે. સંધ્યા ટાઈમ છે અને તમે જુઓ નાયગ્રા શહેરનો નજારો, રંગીન નજારો છે. અને આ સુપ્રસિદ્ધ નાયગ્રા ધોધ અને સવારથી સાંજ સહેલાણીઓ અને મુલાકાતીઓ એની મુલાકાત લેતા હોય છે. અને હમણાં રાત્રે એની પર કલરફુલ પ્રકાશ ફેંકી અને ધોધનો રંગીન નજારો બતાવશે, એ પણ આપણે શૂટ કરીશું. જોઈ રહ્યા છો આપ નાયગ્રા ધોધ, વિશ્વ પ્રસિદ્ધ આ ધોધ છે. અને સંધ્યાનો સમય છે અને મોડી રાત્રે પ્રકાશનો શેડ રોશની ફેંકી અને ધોધને રંગીન બનાવવામાં આવે છે. એ નજારો પણ આપણે બતાવીશું. અને ધોધની બાજુમાં જ વોકવે તમને બતાવ્યું આપણે. આ બીજી ટાવર હોટલ છે, એ પણ ખૂબ જ સરસ હોટલ છે અને આપણી હોટલ છે. અને હવે આપણે હોટલ પર જઈશું, થોડો આરામ કરીશું, પછી કંઈક નાસ્તો કરવા જઈશું. આપણે લિફ્ટમાં બેઠા છીએ, તમે જુઓ કેટલી ઊંચાઈ પર આપણે છીએ, તમને ખ્યાલ આવી જશે. અને કુલદીપભાઈએ ખાસ આ ધોધનો વ્યૂ જોવા માટે જ આ ઊંચાઈવાળી હોટલ ધોધની બિલકુલ સામે છે એમાં જ આપણો રૂમ બુક કરાયો છે. સંધ્યા સમય છે અને નાયગ્રા શહેર દેખાય છે. સૂર્યાસ્ત થઈ રહ્યો છે, સૂર્ય ઢળી રહ્યો છે અને ગોલ્ડન પ્રકાશ નાયગ્રા શહેર પર પડી રહ્યો છે અને સોનેરી શહેર દેખાય છે. એક અદ્ભુત નજારો છે. અને આપણે હવે આપણે હોટલમાં આવી ગયા છે અને આજની શામ નાયગ્રા ધામ અને સુપ્રસિદ્ધ ધોધની મુલાકાત. સંધ્યા સમય છે, સ્કાય બ્લુ આકાશ છે અને ધોધ પણ આછો બ્લુ કલરનો દેખાય છે. તો મિત્રો, આ સાથે આપણે નાયગ્રા શહેર એના રોડ રસ્તાને બજારનો વિડીયો શેર કરીએ છીએ. આ સાથે આપણે અબુધાબીથી ટોરન્ટો હવાયાત્રા કરી એનો વિડીયો હવે શેર કરવાનો છીએ. તો આ બધો વિડીયો જોતા રહેજો. અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જય હિન્દ, વંદે ગુજરાત.